वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 24મી નવેમ્બર 2021 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત શતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ભગવાન સ્વામિનારાયણ કૃપા કરીને ગઢડા મધ્ય પ્રકરણના 35મા વચનામૃતમાં આપણા જીવાત્માનું કલ્યાણ સરળતાથી થાય એના ઉપાય બતાવી રહ્યા છે. મહારાજે કહ્યું કે તમે ઘણા સમયથી અમારે ભેગા છો. અમે ઉત્સવ સમયા કર્યા હોય, લીલા ચરિત્રો કર્યા હોય, કીર્તન ગવરાવ્યા હોય, કથા વાર્તા કરી હોય, એને તમારે સંભાળી રાખવું. સંભાળવું એટલું જ નહીં, પરંતુ એનું મનન ચિંતન કરવું, એને સાંભળવું અને એને બીજા આગળ કહેવું પણ ખરું. મહારાજ પોતે આટલા આ વાક્યો ઉપરથી આપણને એમ કહેવા માંગે છે કે તમારે પ્રગટની ભક્તિની ઉપાસના કરવાની છે. જ્યાં સુધી પ્રગટ ભગવાનની અંદર પ્રતીતિ ન આવે અને એમાં આપણને સૌને દિલ દિમાગની અંદર ભગવાનપણાની ગાંઠ ન બેસે ત્યાં સુધી આપણા જીવાત્માનું કલ્યાણ થવું મુશ્કેલ છે. ભગવાનના ચરિત્રો ગાવામાં, સાંભળવામાં, એનું મનન ચિંતન કરવાની અંદર આપણા સ્વભાવ પ્રકૃતિ દોષો ટળે બળે છે, અશાંતિ દૂર થાય છે અને આપણને અનુભવ થાય કે ભગવાન આપણી સામે છે, ભગવાન આપણી બાજુમાં છે, ભગવાન આશીર્વાદ આપી રહ્યા છે, કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે, આપણા માથા ઉપર અભયસ્ત મૂકીને આપણને સૌને અભયદાન આપી રહ્યા છે, આવો અનુભવ થાય તો હેતે પ્રેમે કરીને ભગવાનના ચરિત્રનું ગાન કરવું. અને એ ગાન પણ ક્યારે થાય કે જ્યારે આપણને ભગવાનને વિશે, ગુરુ હરિને વિશે એવો પ્રેમ થયો હોય, પ્રીતિને હેત થયા હોય. સંસાર વ્યવહારની અંદર પણ જેવી રીતે માતાને, પિતાને પોતાના બાળકના માટે પ્રેમ છે, હેત છે, લાગણી છે, તો બાળકની રીતે વર્તતું હોય તો પણ એના માતા પિતા બાળકના ગુણગાન ગાવામાં થાકે નહીં. અમારો બાબો બહુ એક્ટિવ છે, આમ બોલે છે, આમ ચાલે છે, આવું તોતળું બોલે છે, એવું કહી બતાવે અને કહેવાની અંદર એને આનંદ આવતો હોય છે, કારણ કે પોતાના બાળકમાં એને પ્રેમ છે. જેવી રીતે ગોપીઓ પણ 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણ ભગવાનની વિશે પ્રેમ કરી બેઠી હતી તો ભગવાનના ગુણગાન ગાતા થાકતી નહોતી. એ વલોણો ચલાવતી હોય, દૂધ દહીં વેચવા માટે નીકળી હોય, ગાયો દોતી હોય, વાછડાને આંચળ છોડાવીને એના ગળામાં દોરડું બાંધતી હોય, ઘાસ નીરતી હોય, પાણી પાતી હોય, બાળકને સ્તનપાન કરાવતી હોય, અરે આંખમાં મેશ આંધતી હોય અને કપડાને શણગાર સજતી હોય, એવા સમયની અંદર પણ તેઓ ભગવાન કૃષ્ણને ભૂલતી નહોતી. એવી લગણી જ્યારે આપણને લાગી જાય
ત્યારે જેવી રીતે અમારા જ્ઞાન ગુરુ હર્ષદભાઈ દવે ઘણી વખત વાત કરતા કે શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા અને એમનામાં એવો ભગવાનનું દર્શન કરતા હતા, એકાંતિક ધર્મના ધારક માનતા હતા. તો ભગતજી મહારાજના જીવનની અંદર બનેલા ઘણા પ્રસંગો શાસ્ત્રીજી મહારાજે રાતના રાત બેસીને હર્ષદભાઈ કહેતા કે મને એકના એક પ્રસંગો એમની પાસેથી 100 વખત સાંભળવા મળ્યા છે. એમને કંટાળો નથી આવ્યો, કારણ કે પ્રેમ થયો છે, ભક્તિ થઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ શાસ્ત્રીજી મહારાજના ઘણા પ્રસંગો, એમનો સિદ્ધાંત, એમને પ્રવર્તાવેલું અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન અને એમણે વીઠેલો ભેડો અને અપમાન તિરસ્કાર, આ બધા પ્રસંગો વારંવાર કહેતા, કંટાળતા નહોતા. યોગી બાપાને તો રાતના સ્વપ્ન પણ શાસ્ત્રીજી મહારાજના આવે. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાએ કરીને અમે ભાલ દેશની અંદર ઝાલાવાડ પ્રદેશમાં ઘઉંનો ધર્માદો લેવા માટે જતા, જોડી માગવા જતા, છાસ માગવા જતા, વાસણ ઉટકતા. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાએ કરીને મજૂરો માટે રોટલા ઉઠીને ઘડતા, પાયા ખોદતા અને આવા પ્રકારના દર્શન એમને સ્વપ્નની અંદર થતા, કારણ કે એમને પોતાના ગુરુમાં એવી પ્રીતિ થઈ હતી. તો શ્રીજી મહારાજ પોતે આ પ્રગટની વાત કરે છે. માટે એવા જે અમારા એ સર્વે ચરિત્ર, ક્રિયા તથા નામસ્મરણ તે કલ્યાણકારી છે. આપણને એમ થાય કે તત્વજ્ઞાનની વાતો સાંભળીએ, સમજીએ તો જ કલ્યાણ થાય એવું નથી. તત્વજ્ઞાન આપણે ભણ્યા ક્યારે કહેવાય? તત્વજ્ઞાન આપણને જીવનમાં સિદ્ધ થયું ક્યારે કહેવાય? કે જ્યારે પ્રગટ ભગવાનમાં પ્રતીતિ આવે ત્યારે. તેજ જ્ઞાની તેજ તત્વવેત્તા, જેણે પ્રગટ પ્રભુને પેખિયા. તેહ વિના રખે જ્ઞાની ગણો, જેણે હરિનયણે નથી દેખિયા. તત્વજ્ઞાની ને તત્વવેત્તા કોને કહેવાય? કે જેને ભગવાન પ્રગટની અંદર પ્રતીતિ આવી જાય. આપણે સાંભળ્યું નથી કે હનુમાનજીએ રામચંદ્રજી ભગવાનનો કોઈ શ્લોક બનાવીને ગાયો હોય. આપણે જાણ્યું પણ નથી ને શાસ્ત્રમાં લખાયું પણ નથી કે શબરીબાઈએ રામ રામના મંત્ર સિવાય બીજી કોઈ વેદો ઉપનિષદોની મંત્રની વાતો લખી સાંભળી હોય ને બોલ્યા હોય. ગોપીઓ પણ કયો મંત્ર બોલતી હતી? કૃષ્ણ સિવાય બીજો કોઈ મંત્ર બોલતી નહોતી. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા, મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ, દધ્યાદિકમ મોહ વશાદ વોચત ગોવિંદ દામોદર માધવેતી. વેદની શ્રુતિઓ લખાઈ ગઈ. કૃષ્ણને યાદ કરો, ભેગી ગોપીઓ યાદ આવે ને આવે. કૃષ્ણને યાદ કરો, ગોકુળ યાદ આવે ને આવે. વાછડા ને ગાયો યાદ આવે. યમુનાજીના ખળખળ વહેતા નીર ને નદી પણ યાદ આવે, અને કદમનું વૃક્ષ પણ યાદ આવે, અને મોરપીંછ પણ યાદ આવે, અને મોરલી પણ યાદ આવે. કૃષ્ણને યાદ કરો એટલે નંદ બાબા અને યશોદાજી યાદ આવે, અને એમના લીલાના કેટલા પ્રસંગો આપણને યાદ આવે કે પોતે ગોફણની અંદર પથરો નાખી અને ગોફણથી પોતે માથા ઉપર દૂધ દહીંના માટલા લઈને જતી ગોપીઓના માટલા તોડતા. આ બધું યાદ આવે, કારણ કે ગોપીઓએ ભગવાનને પ્રેમ કર્યો. ભગવાન સ્વામિનારાયણનું નામ લેતાની સાથે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, અરે દાદા ખાચર, લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા યાદ આવે. એટલું જ નહીં, પર્વતભાઈ અને ગોવર્ધનભાઈ પણ યાદ આવે. સગ્રામભાઈ યાદ આવે, જોબન પગી પણ યાદ આવે, અને જેના શીતળ છાયા નીચે બેસીને મહારાજે
સર્વોપરી તત્વજ્ઞાન સંતો હરિભક્તોને પીરસ્યું તે લીમડો પણ યાદ આવે ને અક્ષય ઓરડી પણ યાદ આવે ને લક્ષ્મણવાડી પણ યાદ આવે. તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે પ્રગટ ભગવાનની અંદર આપણા મનની વૃત્તિ પરોવી દઈએ. તેજ જ્ઞાની, તેજ તત્વવેત્તા, જેણે પ્રગટ પ્રભુને પેખ્યા એ જ્ઞાની સાચો છે. વિચરણ કર્યું હોય, પત્ર લેખન કર્યું હોય, એ બધા દર્શન કર્યા હોય, સવારમાં સાંજના વોકિંગ કરતા હોય અને પરસેવે રેપઝેપ થયા હોય, ઉનાળાની ધગધગતી ગરમીની અંદર પોતે ઘેર ફરતા હોય, રાતના મોડે સુધી જાગીને હરિભક્તોના પ્રશ્નોનું સમાધાન કરતા હોય, દંડવત કરતા હોય, પ્રદક્ષિણા કરતા હોય. અને એક પ્રસંગ તો મને આજની તારીખે પણ હરિદ્વારનો યાદ આવે છે. હરિદ્વારની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સાથે 1972માં નીલકંઠ યાત્રા સ્પેશિયલ પ્રવાસની અંદર જવાનું થયેલું, ત્યારે હરિદ્વારના સ્ટેશનો ઉપર સંતો અને હરિભક્તોની લાંબી પંગત થઈ હતી. એની અંદર પ્રમુખ સ્વામી મહારાજે કછોટો મારી અને લાડુ પીરસવા માટે નીકળ્યા હતા. અને એટલી ચપળતાથી, એટલી તીવ્રતાથી દરેકને લાડુ પીરસતા જાય. એ સાંવરી મુહૂર્ત, એ અદભુત સાધુતાયુક્ત મુહૂર્તના આજે પણ મને સ્મરણ અને મનન ચિંતન થાય છે. આ બધું યાદ કરીએ. આ જ્ઞાન છે. આત્મા ઝીણો છે, સૂક્ષ્મ છે, અન્વય છે, વ્યતિરેક છે, સગુણ છે, નિર્ગુણ છે. આવા ઘણા પ્રકારના તત્વના ચૂંથણા કરો, પણ પ્રગટ ભગવાન જો ન ઓળખાણા તો જેવી રીતે ઉદ્ધવજીએ વિદુરજીને કહ્યું કે યદવો નિતરામ અપી. વિદુરજી શું વાત કરું કે ગોપીઓ ભગવાનને ઓળખી શકી, પરંતુ અમારા યદુકુળના યદુવંશીઓ શ્રી કૃષ્ણ ભગવાનને ઓળખી શક્યા નહીં. દુર્ભગો બત લોકોયમ યદવો નિતરામપી ये સંવસંતો વિદુહો ન વિદુહો મીના ઇવ હરિમ ઉડુપમ. કે જેવી રીતે સમુદ્રની અંદર ચંદ્રનું પ્રતિબિંબ પડે ત્યારે સમુદ્રમાં રહેલા માછલા હોય તે એમ જાણે કે આ પણ આપણા જેવું ચમકતું માછલું છે. અને વહાણમાં બેસીને લોકો જતા હોય ત્યારે મોટા મોટા મગરમચ્છ વહાણને જોઈને એમ વિચાર કરે કે આ પણ આપણા જેવું મગરમચ્છ છે. એમ યદુવંશીય લોકો શ્રી કૃષ્ણ ભગવાનને ઓળખી ન શક્યા. એ નિરંતરના ભાગ્યા દુનિયાની અંદર જેને જેને ભગવાન કૃષ્ણનો ભેટો નથી થયો એના તો ભાગ્ય ફૂટા સમજો. પણ જેના કુળમાં ભગવાન પ્રગટ થયા એને ન ઓળખી શક્યા. ઉદ્ધવજી કહે છે કે નિરંતરના અભાગ્યા છે. ભગવાન ભેળા રહે, ભેગા સામે હોય તો પણ ન ઓળખાય, તો પછી સમજી લો કે એને ગમે તેટલા ચારે ચાર વેદોના મંત્રો કંઠસ્થ હોય તો પણ એ અજ્ઞાની છે. શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે ભગવાનના તમામ ચરિત્રો છે, કાર્ય છે, લીલા છે, ઉપદેશ વચનો છે, એ કલ્યાણકારી છે. આ શબ્દોની અંદર આપણે વિશ્વાસ રાખવાની જરૂર છે. માટે એવા જે અમારા એ સર્વે ચરિત્ર, ક્રિયા તથા નામસ્મરણ તે કલ્યાણકારી છે. માંદગી ગ્રહણ કરી હોય ને મનુષ્ય લીલા કરી હોય, દર્શન આપે ન આપે, ઓરડામાં છુપાઈ જાય, કોઈની સાથે બોલે નહીં, અબોલા લે, દરબાર છોડીને ભાગી જવાની વાત કરે, રૂસણા લે, એવા પ્રકારના ચરિત્રની અંદર પણ જેને આનંદ અને અનુભૂતિ થાય તો સમજી લો કે એને ભગવાનમાં પ્રેમ છે. તો ભગવાન પ્રગટની અંદર પ્રતીતિ આવે એ જ આપણા માટે કલ્યાણનું સાધન છે. આના અનુસંધાનમાં આપણે વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.